તો ચાલો ફટાફટ જઈએ લદાખ. આરામથી કાર અંદર સુઈ ગયા. આપણું બેડ છે. હવે અહીંયા પાસ ઉપર જાજુ રહેવું એ થોડુંક એક ડ્રીમ છે કે આપણે લંડન જવું છે. તમને મોજ જ આવવાની છે, મોજ આવવાની. લોકેશન જોતા લાગે છે કે અફલાતૂન છે. બઢિયા હે જી. આપણી ગાડી વાર લાગી ગઈ છે. ભયંકર એવી ઠંડી છે. લદાખમાં આપણી પહેલી કેમ્પિંગ છે. કાહવો, એ પણ કાશ્મીરનો કાહવો. વાતાવરણમાં પલટો ક્યારે આવી જાય ને પહાડોમાં ખબર જ ન હોય. અને હવા એટલી છે કે હવે છે ને કાહવો ગરમ નથી થતો. જો જબરજસ્ત લાઈટો બાઈટો સજાવી દીધી. હવે કઈક ને કઈક બનાવવાની તૈયારી કરીએ. ચાલો જો અંદર બેઠી હું બહારથી આવી ડાઇનિંગ ટેબલમાં જમશું. તો ચાલો ફટાફટ જઈએ લદાખ. જમ્મુ કાશ્મીર છોડી અને થાય લદાખ ની અંદર એન્ટર. એક કાજુ જે ફટાફટ આવો અને બરફના પહાડો તમે જો અને ઠંડી ખાલી કાજુ ને પૂછો. આમ જો હાથ છે ને હવે એવી ધ્રુજી છે અને એમાં આપણે સુપર ડુપર મોજ કરવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો, મોજ જ કરવાની છે. ઘૂમના ફિરના અંકલ સાથે છે તો એમને કીધું છે કે હવે અહીંયા પાસ ઉપર જાજુ રહેવું એ થોડુંક ઓલું છે. તો એમને કીધું એટલા માટે આપણે અહીંથી ભાગવાનું, કેમ કે અહીંયા જાજી વાર રહી તો શ્વાસનો પ્રોબ્લેમ થઈ જાય. તો મિત્રો બધાય ગઈ ને જેમ એમ આપણી છે ને એક સપનાની એક યાત્રા હોય, એક ડ્રીમ હોય કે કાર લઈને આપણે આ જગ્યાએ જવાનું છે. એમ એક આપણું ડ્રીમ હતું કે આપણે વેગેનાર સાથે લેહ લદાખ જવું છે. એક ડ્રીમ છે કે આપણે લંડન જવું છે અને એક આ ડ્રીમ હતું કે કાર લઈને લેહ લદાખ જવું છે. તો અત્યારે ઈ ટ્રીપની શરૂઆત થઈ ગઈ છે. હવે અહીંથી કારગિલ તમે ખાલી કહું ને તો 96 કિલોમીટર છે અને લેહ છે હજી 326 કિલોમીટર. તો હવે આપણે એન્ટર થાશું લદાખની અંદર, બોર્ડરની અંદર. હવે અહીંની પછી છે જે આપણે બધા કહીને કે લેહ લદાખનું જે સ્ટાર્ટિંગ એ અહીંથી આવી ગયો છે. તો બૈનારીઓ આપણા સુંદર મજાની જર્નીમાં તમને મોજ જ આવવાની છે, મોજ આવવાની અને મોજ દેવડાવવાની ગેરંટી રહેશે કાજુ એન્ડ નવીનની, એટલે કે ગુજ્જુ કપલની એમની કાર સાથે. નીચેથી વાદળા જોતા હતા, જો ઈ વાદળામાં પહોંચી ગયા છે. જોજીલા પાસ છે, ત્યાંથી થોડાક તમે નીચે ઉતરો ને એટલે અહીંયા તમને એક મિલિટરીનું સેન્ટર મળી જશે. ત્યાં તમને વોશરૂમ ને એ બધી સુવિધા મળી જાય. અને હવે અહીંથી આપણે આગળ જવાનું છે આપણી કેમ્પિંગ સાઇટ તરફ. આગળ છે કાર છે આપણા મિત્રની જ છે, એમને અહીંયા ક્યાંક લોકેશન જોયેલું છે. તો વિડીયોમાં બન્યા રહ્યો, કેમ કે હવે તમને અમારો અવાજ બહુ ઓછો સંભળાશે. આવડી મોટી નથી. ઓહો ઓહો. તો અમે હાજર નથી. હા, તો આપણે એ નદી પાસે જ જવાનું છે. હા, હવે આપણે ધીમું જ બોલવું પડશે. કારણ એક જ કે જ્યારે તમે લદ્દાખ પર આવો એટલે માણસો જે કહી એનું આપણે માનવાનું થોડું ઘણું, કે અહીં તમારે શાંતિથી જેટલું બોલશો તમારા શ્વાસોશ્વાસનું નિયંત્રણ આપણે રાખવાનું છે. અને લોકેશન જોતા લાગે છે કે અફલાતૂન છે. આ લોકેશન જોતા જ લાગે છે કે એ દિલ મેં ઉતર જાયગી. ગાઈસ, આપણે છે ને આ ચબૂતરા હિલ છે ને ચબૂતરા હિલ ઉપર આપણે કરવાની છે કેમ્પિંગ. ને પતિદેવ અહીંયા લગાવે છે ગાડી. જો રસ્તો કેવો કીચડવાળો છે, પતિદેવ લગાવે છે. બોલવામાં ભાઈ થોડોક તો પ્રોબ્લેમ થાય છે, કેમ કે 11,500 ફૂટ હાઈટ છે. હવે જોઈ કેમ્પિંગ આપણી કેવી કરીએ છે. રસ્તો પાર કરીને જવાનું છે ને એવા સામે આપણી ગાડીઓ રહીને ત્યાં આપણી ગાડી લગાવવાની છે. बढ़िया है जी, बढ़िया मजे कर रहे हैं. कैसा लग रहा आपका एडवेंचर? बढ़िया लग रहा? તો ફાઇનલી આપણી ગાડી વાર લાગી ગઈ છે ને હવે સેટ કરાવીએ. ચલો. ભયંકર એવી ઠંડી છે અને અત્યારે આપણે અહીંયા લદ્દાખની અંદર પહેલી કેમ્પિંગો ફર્સ્ટ ટાઈમ આપણે લદ્દાખમાં આવ્યા છીએ. લદ્દાખમાં આપણી પહેલી કેમ્પિંગ છે. ફટાફટ આપણે બધો સામાન કાઢી અને ફટાફટ કંઈક ગરમા ગરમ બનાવશું, અથવા પહેલા આપણે બનાવશું બેડ, કેમ કે હવે માથું પણ અહીંયા દુખવા માંડ્યું છે. તો ફટાફટ ચાલો. ઠંડી એટલી છે કે
છે બહુ જ. એટલે હવે પતિ દેવ પેલા ફટાફટ તમારું કામ કરો એટલે આપણે અંદર પેલા સેટ થઈ જાય, થોડું હીટિંગ લઈ લે પછી. લદ્દાખ અંદર આપણી પેલી કેમ્પિંગમાં આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને અહીંયા હું શું બનાવું છું તો કે આપણે બનાવું છું કાહવો, એ પણ કાશ્મીરનો કાહવો. તો ભયંકર એવી ઠંડી છે, અહીંયા ગેસ તો જગાવ્યો છે પણ આ ગરમ કેટલી વારમાં થાય એ હવે જોવાનું છે, કેમ કે ગેસ જગે તો છે વાંધો નથી, પણ હવા છે ડેન્જર વાળી હવા છે. ફટાફટ હવે થઈ જાય તો સારું છે. થોડી હવા જે ઓછી છે એવું લાગે છે પણ ઠંડી પુષ્કળ છે, પુષ્કળ. તો અત્યારે વાતાવરણમાં પલટો ક્યારે આવી જાય ને પહાડોમાં ખબર જ ન હોય. આ બધાની ગાડીઓ લાગી ગઈ છે અને હવા એટલી છે કે હવે છે ને કાવો ગરમ નથી થતો. જો ઉફાણો નથી આવતો. કયું નાના નવા જુગાડ કરીએ છીએ તો આપણે શું જુગાડ કર્યો એ જોઈ લે. એ છે ને આપણે તાલપત્રી રાખી દીધી, ઉપર ચુંબક રાખી દીધા જેથી કરીને ઉડે જ નહીં, અને મસ્તીનું પેક કરી દીધું છે એટલે હવા હવે ક્યાંયથી આવે એવું લાગતું નથી. કાજુ તારું મોઢું દેખાડતું એકવાર જો. એટલે ફટાફટ હવે આપણું જમવાનું બનશે. જમવાનું નહીં પણ કાશ્મીરી કાવો, એ પણ લદ્દાખમાં. કાવો બની ગયો ને કાજુ પીરસવા માટે બધે જાય છે. આમ જો હવે છે ને આ ઠંડો થઈ જાય એ પેલા આપણે ફટાફટ પી લેવાનો છે, નકર કેવો છે જબરજસ્ત. તો ચાલો ફટાફટ પી લઈ, નકર પછી ઠંડો થઈ જાય, કેમ કે ઠંડી છે હારી નાખે. તો હવે ફટાફટ કાવો પી. આજે તુરસાદ ને ત્યાં બનશે દાળ. હવે જાય આપણે અહીંયા. आपके किचन में क्या पकने वाला है भाई? आप तो पूरा हवेली सजा के रखी है आपने तो क्या? दाल बन रही है चने की. ओके, यहाँ पे भी दाल की वेराइटी रहेगी. અને ये बंदे खाने वाले हैं. અને આ કોણ છે એ તમે કહેજો. कैसे हो? एक घूमना फिरना, ये इनकी वैन देखिए, बड़ी सी वैन है. तो पहले तो साथ में बड़ी कैंपिंग करते थे अपनी कार के अंदर, बट અહીંયા જો આજે છે ને એ એમની વેન ની અંદર, અને આપણે અહીંયા આપણા માટે જ ખાવાનું બનાવે છે. આપણી જ વેન છે, સમજી ગયા? તો બધાને દીધા પછી આપણો વારો આવી ગયો છે કાહવા પીવાનો. સાચું કહું ને તો આવી ભડાકેદાર ઠંડીમાં ગરમા ગરમ કાવો મળે ને મજા જ અલગ હોય. ઠંડી થવા માંડી છે અને સાથે સાથે આપણે જો લાઈટું બાઈટું સજાવી દીધી. હવે કંઈક ને કંઈક બનાવવાની તૈયારી કરીએ. ચાલો 3 સીટી બનાવીને પછી જો બધાનો ચૂરો કરી અને પછી એમાં વઘાર કરશું. દાલ તડકા રેડી. તો અહીંયા છે ને આ રીતે કર્યું, કેમ કે પવન આવતો તો દાળ ને બાફી, ડુંગળી, મરચું કાઢી લીધું, હવે આદુ બધું લઈ અને મસ્તીનો તડકો, એટલે કે દાલ તડકા રેડી. મસ્તીનો વઘાર કરી અને જો દાળ ઠંડીમાં, કેમ કે આટલી ભૂખ નથી ને એટલે ઠંડીમાં ગરમા ગરમ દાળ પીવાની મજા આવે. ધીમે ધીમે કૂતરા બોલવા માંડ્યા છે. ઉપર તમે જો આ સ્ટાર દેખાય, તારોડિયા બધાય છે. અને અહીંયા આપણું કિચનમાં અત્યારે આપણે દાલ તડકા બનાવવાની ટ્રાયમાં લાગ્યા છીએ, કેમ કે હવા છે એટલે જો એકવાર તો મેં સીટીઓ વગાડી પણ હજી થોડી કાચી લાગતી હતી એટલે પાછી મેં મૂકી છે એમાં. અને બાકી તમે અંધારું જો, અંધારું ગજબ છે, કઈ દેખાય નહીં એટલું ભયંકર અંધારું છે. અને એમાં આપણું કિચન ખોલ્યું છે અને ઠંડી પણ ભયંકર છે. કેમ કે લદ્દાખમાં છીએ ભાઈ, લદ્દાખમાં ઠંડી નહીં હોય તો ક્યાં હોય છે. હવે પછી આમાં ફટાફટ વળી 4-5 સીટીઓ બોલાવી અને ફટાફટ જમવાની તૈયારી કરી. હવે એમાં તેલ મૂક્યું છે, તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું નાખી મસ્તીનો તડકો લગાડી. ઓવન થોડોક રહ્યો છે, ફટાફટ જો વઘાર થઈ જાય એટલે કે તડકો લાગી જાય તો મજા આવે. જો છે ને ધીમે ધીમે ગરમ થાય છે એ ફટાફટ ખોલી અને ઉપર નાખીને હલાવી મસ્તીનો દાલ તડકા રેડી. ડુંગળી છે ને લાલ થાય ને એટલી જ વાર છે. ધીમે હવે છે ને હવાનું જોર વધે છે એટલે ફટાફટ હવે જો કઈને ઓલે ડુંગળી સાતળી ગઈ છે એટલે ફટાફટ હવે આમાં નાખી અને મસ્તીની દાળ પી. ભયંકર પવન વચ્ચે
આપણે ફાઇનલી જો તડકો લાગ્યો અને હવે ફટાફટ આમાં દાળ નાખી અને થઈ ગઈ આપણી દાળ તડકા. જોઈ લ્યો બસ હવે ભયંકર ઠંડી છે અને ત્યાં જો અહીંયા દાળ તડકા ને આપણે રાઈસ ને બધું આવી ગયું તો ફટાફટ કાજુ અંદર બેઠી બેઠી હું બહારથી આ ડાઇનિંગ ટેબલમાં જમશું. જમવાનું પતી ગયું અને આરામથી કાર અંદર સૂઈ ગયા અને કાર અંદર આવ્યા ને પછી કાંઈક શાંતિ થઈ. બાકી એટલી ઠંડી અને એટલો પવન ફૂંકાય છે બહાર કે એની કોઈ હદ જ નથી. અને જો આ રીતે જો આ મારો પડદો છે, આખો આપણો બેડ છે અને અત્યારે 2 ધાબળા ઓઢીને પી ગયા, 2 ધાબળા. તો આની સાથે જ આપણે આ વિડીયોની કરી એન્ડ ને મળીએ કાલે નવા વિડીયો સાથે. હર હર મહાદેવ, શિવ શંભુ.